શું ફ્રેન્ડ્સ, ક્યારેય તમે ટમેટાને આખું વર્ષ માટે સ્ટોર કરેલા છે? તો અત્યારે ખાલી 20 રૂપિયાના કિલો મળે છે, તો 400 રૂપિયા કિલો થઈ જાય તે પહેલાં તમે જરૂરથી સ્ટોર કરી લેજો, જેથી ગરમીઓની સિઝનમાં તમારે મોંઘા ટમેટા ખરીદવાની જરૂર ન પડે અને તમારા પૈસાની પણ બચત થાય. તો ટમેટા સ્ટોર કરવા માટે મેં આ રીતના મોટા લાલ ટમેટા આવે છે તેનો ઉપયોગ કરેલો છે. ટમેટા પાકા અને લાલ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે, કાચા ટમેટાનો યુઝ નથી કરવાનો. તો ધોઈને સરસ કોરા કરી લીધા છે ટમેટાને. હવે એક ટમેટાના 4 ટુકડા કરીને આ રીતે સ્લાઇસ ગોઠવી દેવાની છે. ટમેટાનો જરા પણ જ્યુસ બહાર ન ઢોળાય તે રીતે આપણે ટમેટાની સ્લાઇસ કરવાની છે. હવે તેને ફ્રીઝરમાં રાખી દેશું. બીજી રીતમાં આપણે શું કરશું, ટમેટાના બિયાનો ભાગ હટાવી દેશું ને આ રીતે ટમેટામાંથી નાના ટુકડા આપણે કરી લેવાના છે. જેવડા તમને નાના મોટા પસંદ હોય તે મુજબ તમારે ટુકડા કરી લેવાના છે. તો ટુકડા તૈયાર છે. તો બરફ જમાવવા માટેની ટ્રે આવે છે તેની અંદર આપણે થોડા થોડા ટમેટાના ટુકડા આ રીતે ભરી દેવાના છે. જો તમારે મોટા ટમેટાની વધુ રિક્વાયરમેન્ટ છે તો તમારે 4 સ્લાઇસવાળા ટમેટાનું પ્રમાણ વધારી દેવાનું, અથવા નાના ટમેટાની રિક્વાયરમેન્ટ વધારે છે તો આ ટમેટાનું પ્રમાણ તમારે વધારી દેવાનું. તો તેને પણ ફ્રીઝરમાં રાખી દેશું 3 થી 4 કલાક માટે. 3 થી 4 કલાક પછી સરસ બરફ થઈ ગયો છે. તો હવે શું કરવાનું છે, જીપલોક બેગ લઈને બધા જ ટમેટાને આ બેગમાં ભરી દેવાના છે. તો આ રીતે નાના કટ કરેલા ટમેટાને આપણે અલગ રાખીશું અને મોટા ટુકડા હતા તેને પણ આપણે અલગ રાખવાના છે. બંનેને અલગ અલગ બેગમાં ભરી દેશું અને સ્ટોર કરવા માટે તૈયાર છે. ફ્રીઝરમાં સ્ટોર કરો, આખું વર્ષ માટે આવા નવા ફ્રેશ રહેશે, ટેસ્ટમાં કંઈ જ ફેર નહીં